ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌથી પહેલાં તો બધા ઇંગ્લિશનો લીથો કાઢી લેશે. સૌથી પહેલાં બધા ઇંગ્લિશનો લીથો કાઢી લેશે અને લીથામાં પેજ નંબર 10 10 નંબરનું પેજ બધાએ ખોલવાનું છે. હવે આપણે અત્યારે લિટલ સ્ટેપ્સમાં 4, 5, 6 ક્યાં પહોંચ્યા છીએ આપણે? તો કે લિટલ સ્ટેપ્સ 4, 5, 6 જેમનું એક પેજ આપણે કમ્પ્લીટ કરી લીધું છે અને આજે આપણે 10 નંબરનું પેજ કરવાના છીએ. પણ મેં તમને 10 નંબરનું પેજ કરાવ્યું તે પહેલાં મેં તમને રફ નોટની અંદર એક લેક્ચર કરાવેલ હતો, કારણ કે એક વચન અને બહુવચન વન એન્ડ મોર મેં તમને એ શીખવાડ્યું હતું. કારણ કે મેં તમને કીધું હતું ને કે પહેલાં એ વસ્તુ શીખવાની છે, કારણ કે આ 10 નંબરના પેજ ઉપર આપણે એ વસ્તુ આવવાની છે અથવા તો આગળ પણ આવશે. એટલે એ વસ્તુ સૌથી પહેલાં આપણે રિવિઝન કરી લીધું. નંતર તમારે લગભગ 3જા કે 4થા સ્ટાન્ડર્ડમાં પણ એકવચન અને બહુવચન આવતા જ હશે, પણ આપણે એક વખત રિવિઝન કરી લીધું, જેથી કરીને જેમને ના થયું હોય એમને બી થઈ જાય અને જેમને ભૂલાઈ ગયું હોય એમને પણ એક વખત રિપીટ થઈ જાય. તો આપણે જે મેં તમને કીધું હતું કે એસ લગાડીને બહુવચન કરવાનું કઈ રીતના, પછી છેલ્લે ડબલ એસ આવતો હોય તો એસ મૂકવાનું, વાય આવતો હોય તો શું મૂકવાનું? IES. એ બધું મેં તમને શીખવાડી દીધું છે ગયા લેક્ચરમાં. હવે આજે આપણે જોઈએ તો સી ડ્રિંક્સ મિલ્ક. શું છે ટાઇટલ? તો કે સી ડ્રિંક્સ મિલ્ક. સી એટલે કે તે, ડ્રિંક્સ એટલે કે પીવું, એમ, મિલ્ક એટલે દૂધ, તે દૂધ પીવે છે. હવે આપણે જોઈએ કે રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે દરેક એક્શન વર્ડ્સના સાદા વર્તમાન કાળના રૂપનો ઉપયોગ થાય છે. હવે આપણને શું કીધું છે કે રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ. રોજિંદી એટલે કે આપણે સવારે ઉઠીએ છીએ, બ્રશ કરીએ છીએ, નાહીએ છીએ, પછી આપણે આપણા સ્કૂલનું વર્ક કરીએ છીએ, પપ્પા મમ્મી હોય એ એમનું કામ કરતા હોય, એ શું થયું? તો કે રોજનું કામ થયું, એમ. ડેઈલી જે વર્ક આપણે કરતા હોય એ રોજિંદી ક્રિયા. અથવા તો ટેવવશ થતી ક્રિયા, અથવા તો કે ટેવ હોય, કોઈને આદત હોય કે મારે રોજ મંદિરે જવું છે, મારે રોજ ચાલવા જવાનું છે, એ ટેવવશ ક્રિયા, એમ. હવે એ દર્શાવવા માટે એક્શન વર્ડના સાદા વર્તમાન કાળના રૂપનો ઉપયોગ થાય છે. કયા કાળનો ઉપયોગ થાય છે? તો કે સાદા વર્તમાન કાળના રૂપનો. હવે હી, સી અને ઇટ ખાસ બધાએ યાદ રાખવાનું છે. હી, સી અને ઇટ. હવે હી છે એ કોના માટે વપરાય? પુરુષ વચન માટે. સી છે એ સ્ત્રી વચન માટે. અને ઇટ છે એ તો કે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય અથવા તો પ્રાણી પક્ષીઓ, એમના માટે ઇટ. હવે એમની સાથે આવતા એક્શન વર્ડ્સને અંતે એટલે કે છેલ્લે, એક્શન વર્ડ એટલે કે જે સ્પેલિંગ આપેલો હોય એમના છેલ્લે શું મૂકવામાં આવે છે? એસ. શું મૂકવામાં આવે છે? એસ. સમજાઈ ગયું? હજુ એકવાર બોલું છું કે હી, સી અને ઇટ. હી એટલે પુરુષ વચન, સ્ત્રી એટલે સ્ત્રી વચન અને ઇટ એટલે પશુઓ, પ્રાણીઓ અથવા નિર્જીવ વસ્તુ હોય એમની સાથે આવતા સ્પેલિંગના છેલ્લે એસ મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે? એસ. હવે જો એક્ઝામ્પલ તરીકે આપણને અહીંયા શું આપેલ છે? તો કે સૌથી પહેલું છે આઈ ડ્રિંક મિલ્ક. આઈ ડ્રિંક મિલ્ક. આઈ એટલે હું, બરાબર? આઈ એટલે હું. ડ્રિંક એટલે પીવું.
અને મિલ્ક એટલે દૂધ. તો આઈ ડ્રિંક મિલ્ક, તો એમનું ગુજરાતી શું થાય કે હું દૂધ પીઉં છું. શું થાય એમનું ગુજરાતી? હું દૂધ પીઉં છું. હવે નીચે આપણે જોઈએ તો કે યુ ડ્રિંક મિલ્ક. નીચે આપણે જોયું કે યુ ડ્રિંક મિલ્ક. યુ એટલે કે તમે, તું અથવા તમે, અને ડ્રિંક એટલે પીવું, અને મિલ્ક એટલે દૂધ. યુ ડ્રિંક મિલ્ક. યુ એટલે કે તું દૂધ પીએ છે. અહીંયા આઈ એટલે હું થાય, યુ એટલે તમે અથવા તું, બરાબર? એટલે આઈ ડ્રિંક મિલ્ક તો હું દૂધ પીઉં છું, પછી યુ ડ્રિંક મિલ્ક તો તું દૂધ પીએ છે, અને હી છે એ નર જાતિ. મેં તમને હમણાં કીધું ને કે પુરુષ વચન એમ, એટલે હી એટલે નર જાતિ. હવે ડ્રિંક્સ મિલ્ક. મેં તમને હમણાં ઉપર આપણે સૂચના આપી કે હી, સી અને ઈટની સાથે આવતો કોઈ પણ સ્પેલિંગ હોય એને છેલ્લે શું મૂકવાનું? એસ. એટલે હી ડ્રિંક્સ મિલ્ક. જો અહીંયા આ બંને જ આઈ વાળા અને યુ વાળામાં ખાલી ડ્રિંક હતું, બરાબર? હવે હી વાળું આવ્યું તો અહીંયા છેલ્લે શું લગાડવામાં આવે? એસ, કે હી ડ્રિંક્સ મિલ્ક, તે દૂધ પીએ છે. એ જ રીતના જો સી વાળું વાક્ય છે. હવે હી વાળું થઈ ગયું, પછી સી વાળું છે. સી ડ્રિંક્સ મિલ્ક. જો આમાં પણ જો છેલ્લે એસ લગાડવામાં આવેલ છે. કેમ? તો કે સ્ત્રી વચન, નારી જાત છે એમ. હી છે એ પુરુષ વચન, સી છે એ નારી જાત, અને ઈટ છે એ તો કે નાન્યતર જાત, એટલે કે કોઈ પણ પક્ષી, પ્રાણી અથવા નિર્જીવ વસ્તુ હોય, આ ત્રણ આવે તો છેલ્લે એસ મૂકવામાં આવે. એટલે હી વાળું વાક્ય હતું તો તેમાં ડ્રિંકની પાછળ એસ હતો. સી વાળું વાક્ય હતું તો એમાં પણ એસ છે કે સી ડ્રિંક્સ મિલ્ક, તે દૂધ પીએ છે. હવે ઈટ ડ્રિંક્સ મિલ્ક. જો ઈટ વાળું વાક્ય આવ્યું તો એમાં પણ છેલ્લે એસ મૂકવામાં આવેલ છે. એટલે હવે તમને સમજાય જ ગયું હશે કે શું કરવાનું છે, કે હી, સી અને ઈટથી વાક્ય ચાલુ થતું હોય તો એક્શન વર્ડ એટલે શું? તો કે જે સ્પેલિંગ આપેલો હોય ઈ, એમની છેલ્લે શું મૂકી દેવાનું? એસ. જો અહીંયા આઈ અને યુથી વાક્ય ચાલુ થતું હતું તો આપણે કાંઈ ડ્રિંકની પાછળ એસ મૂકવામાં આવે નહીં. આપણે એસ મૂકેલ નથી, કારણ કે આઈ અને યુથી વાક્ય ચાલુ થાય છે, અને હી, સી અને ઈટથી વાક્ય ચાલુ થતું હતું એટલે છેલ્લે શું મૂકી દીધેલ છે? એસ. સમજાઈ ગયું બધાને? ઓકે. હવે આપણે નીચે જોઈએ કે આઈ અને યુ સાથે આવતા, જો આઈ અને યુ સાથે આવતા એક્શન વર્ડ્સને તેના મૂળ રૂપમાં જ વપરાય છે. મેં તમને કીધું હમણાં કે આઈ અને યુથી વાક્ય ચાલુ થતું હોય તો એક્શન વર્ડ્સને તેના મૂળ રૂપમાં જ, એટલે કે જે સ્પેલિંગ આપેલો હોય એ જ સ્પેલિંગ રહે. દાખલા તરીકે મિલ્કનો સ્પેલિંગ હતો MILK, બરાબર? તો મિલ્ક હોય, મિલ્કને ડ્રિંકનો સ્પેલિંગ આપેલો હતો DRINK, તો આમાં છેલ્લે એસ લાગે નહીં. આમાં ખાલી ડ્રિંક જ રાખવાનું. શું? ખાલી ડ્રિંક જ રાખવાનું. અને હી, સી, ઈટ હોય તો છેલ્લે DRINKS, તો આમાં છેલ્લે એસ લગાડવામાં આવે છે. એટલે આઈ અને યુ સાથે યુથી સ્પેલિંગ વાક્ય શરૂ થતું હોય તો છેલ્લે એસ લગાડવાનો નહીં. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણને આપેલ છે આઈ રીડ. શું છે? આઈ રીડ, હું વાંચું છું. પછી આઈ પ્લે. આઈ પ્લે, પ્લે એટલે રમવું, એટલે હું રમું છું. પછી આઈ ડાન્સ, એટલે કે હું નાચું છું. પછી છે આઈ ટીચ, એટલે કે હું ભણાવું છું. ટીચ એટલે ભણાવવું. આઈ ટીચ, હું ભણાવું છું. પછી છે આઈ ક્રાય, એટલે કે હું રડું છું. હવે ત્યાર પછી યુ રીડ,
એટલે કે તું વાંચે છે. જો આઈ રીડ, આઈ એટલે હું, યુ એટલે તું. સમજાઈ ગયું? તમારે આટલું યાદ રાખવાનું કે આઈ એટલે હું અને યુ એટલે તું. આઈ રીડ એટલે હું વાંચું છું, યુ રીડ તો તું વાંચે છે. આઈ પ્લે એટલે હું રમું છું, યુ પ્લે એટલે તું રમે છે. પછી આઈ ડાન્સ એટલે હું નાચું છું, યુ ડાન્સ એટલે તું નાચે છે. પછી આઈ ટીચ એટલે કે હું ભણાવું છું અને યુ ટીચ એટલે કે તું ભણાવે છે. પછી આઈ ક્રાય એટલે કે હું રડું છું તો યુ ક્રાય એટલે કે તું રડે છે. હવે આમાં જોયું ને તમે કે રીડ, પ્લે, ટીચ, ડાન્સ, ક્રાય ક્યાંય છેલ્લે એસ લગાડેલ નથી. હવે એ જ રીતના નીચે જુઓ, હી, સી અને ઈટ. હી, સી, ઈટની સાથે આવતા એક્શન વર્ડ્સને અંતે એસ અથવા ઈએસ મૂકવામાં આવે છે. અમુક એક્શન વર્ડ્સના અંતે વાય હોય તો વાયના સ્થાને આઈઈએસ મૂકવામાં આવે છે. સમજાઈ ગયું તમને શું કીધું મેં તમને ઉપર પણ આ વસ્તુ કહી દીધી છે કે હી, સી, ઈટથી વાક્ય ચાલુ થતું હોય તો છેલ્લે એસ મૂકવાનો છે અથવા તો ઈએસ મૂકવાનો છે. આ મેં એટલે જ તમને ગયા લેક્ચરમાં રફ નોટમાં એક વચનનું બહુવચન કઈ રીતના કરવું એ મેં તમને શીખડાવ્યું હતું કે અત્યારે આપણે આ પેજમાં એ વસ્તુ આવવાની હતી એટલા માટે કે કયા સ્પેલિંગની પાછળ એસ લાગે, કયા સ્પેલિંગની પાછળ ઈએસ લાગે, અને અમુક સ્પેલિંગ એવા હોય કે વાય હોય તો એમની જગ્યાએ આઈઈએસ કરવાનો હોય છે. તો હી, સી, ઈટ સાથે આવતા સ્પેલિંગને છેલ્લે એસ અથવા ઈએસ મૂકવામાં આવે છે અને અમુક સ્પેલિંગની પાછળ વાયની જગ્યાએ આઈઈએસ. એટલું યાદ રાખવાનું કે વાય હોય સ્પેલિંગમાં તો આઈઈએસ મૂકવાનું. ચલો આપણે એક્ઝામ્પલ્સ તરીકે અહીંયા હી અથવા તો સી, હી અથવા તો સી એમ, કાં તો પુરુષ વચન હોય તોય ભલે અને સ્ત્રી વચન હોય તોય ભલે. રીડ્સ, કેમ રીડ્સ આવ્યું? છેલ્લે એસ કેમ લગાડેલ છે? તો કે હી અથવા સીથી વાક્ય ચાલુ થાય છે એટલા માટે. અને ઉપર જુઓ તમે, એ જ વાક્ય છે કે આઈ રીડ, અહીંયા પણ રીડ છે, અહીંયા પણ પ્લે છે, અહીંયા પ્લે, ડાન્સ, ટીચ, ક્રાય. અહીંયા પણ એમ જ છે કે રીડ, પ્લે, ડાન્સ, ટીચ અને ક્રાય. પણ અહીંયા ક્યાંય એસ મૂકવામાં આવેલ નથી અને અહીંયા બધે એસ મૂકવામાં આવેલ છે બીકોઝ આ આઈ અને યુથી વાક્ય ચાલુ થાય છે એટલે છેલ્લે એસ મૂકવાનો નથી. અને અહીંયા હી અને સીથી વાક્ય ચાલુ થાય છે એટલે એસ મૂકવાનો છે. એટલે હી, સી રીડ્સ, તે વાંચે છે. હવે હી અથવા સી પ્લેસ એટલે કે તે રમે છે. પછી હી અથવા તો સી ડાન્સીસ એટલે કે તે નાચે છે. શું કરે છે? નાચે છે. પછી હી અથવા તો સી ટીચ, ટીચ એટલે કે ભણાવવું અથવા તે એટલે કે હી અથવા સી એટલે તે ભણાવે છે. હી અથવા સી ક્રાઇસ એટલે કે તે રડે છે. હવે જેટલા હી અને સીથી વાક્ય શરૂ થતા હતા એ બધામાં એસ લગાડવામાં આવેલ છે. અને જો ટીચના સ્પેલિંગમાં TEACH આમાં છેલ્લે ES લગાડવામાં આવેલ છે. પછી એ તમારે યાદ રાખવાનું છે કે CH મેં તમને કીધું હતું ને S, SS, SH, OKX એમની પાછળ શું આવે? ES. એટલે જે મેં ગયા લેક્ચરમાં કરાવ્યું છે એ વસ્તુ તમે યાદ રાખી હશે તો તમારું અહીંયા સાચું પડશે. અહીંયા ખાલી તમે S લગાડશો, અહીંયા ખાલી તમે S લગાડો એટલે આ તમારું વાક્ય છે એ ખોટું પડે.
હવે આપણે નીચે જોઈએ તો એક જ મિનિટ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. શું છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. હવે એક્ઝામ્પલ તરીકે આપણને શું આપેલ છે તો કે નીતિન. નીતિન છે એ શું કોનું નામ છે? નીતિન કોનું નામ હોય? છોકરાનું નામ હોય, બરાબર? કે કોઈ પણ ભાઈનું નામ હોય કે છોકરાનું નામ હોય, તો એમના માટે ઈ શેમાં આવે? નીતિન છે એ શેમાં આવે? તો કે હી. તો હી છે ઈ પુરુષ વચન, બરાબર? મેં તમને કીધું તું હમણાં એમ કે નર જાતિ, એટલે એમના નીતિન રાઇટ્સ. સ્પેલિંગ આપેલ છે WRIT, રાઇટ એટલે લખવું, અને રાઇટ્સ એ લેટર. તો આ બેમાંથી કયો સાચો જવાબ આવશે? તો નીતિન નામ છે, હી છે, નર જાતિ છે, પુરુષ વચન છે, એટલે છેલ્લે એસ લગાડવામાં આવે છે, એટલે સાચો સ્પેલિંગ છે રાઇટ્સ. એટલે જુઓ અહીંયા રાઇટ્સ લખેલ છે. એટલે હવે બાકીની ખાલી જગ્યા આપણે કરવાની છે, એ તો એક એક્ઝામ્પલ તરીકે હતી. હવે જુઓ આઈ. ખાલી જગ્યાની શરૂઆત આઈથી થાય છે. આઈ ખાલી જગ્યા એ બુક. આઈ ખાલી જગ્યા એ બુક. હવે સ્પેલિંગ છે READ, રીડ એટલે વાંચવું, અને રીડ્સ છેલ્લે રીડમાં એસ લગાડેલ છે. તો સાચો જવાબ કયો આવે? તો કે રીડ. કેમ રીડ આવે? મેં જવાબ તો લખેલો છે, એટલે તમે જોઈને ડાયરેક્ટ બોલવાના જ છો કે આઈની સાથે રીડ જ આવે એમ. પણ મેં અહીંયા રીડ કેમ લખ્યું છે? તો કે આઈથી શરૂઆત થાય છે, મતલબ કે આઈ અથવા યુથી વાક્યની શરૂઆત થતી હોય તો જે સ્પેલિંગ હોય તે એના મૂળ રૂપમાં જ રહે છે, તેમાં છેલ્લે એસ કે એસ લગાડવામાં આવતો નથી. એટલે આઈથી વાક્ય શરૂ થતું હતું, એટલે READ, આઈ રીડ એ બુક. હવે ત્યાર પછી જોઈએ તો રાહુલ. હવે રાહુલ છે એ કોનું નામ હોય? તો કે છોકરાનું અથવા તો કોઈ પણ પુરુષનું નામ રાહુલ હોય તો એમના માટે આપણે શું મૂકવામાં આવે છે? હી. શું મૂકવામાં આવે? હી. તો હીથી વાક્ય શરૂ થાય છે. રાહુલ ખાલી જગ્યા અપ અર્લી. અર્લી એટલે કે વહેલું. રાહુલ છે એ સવારે વહેલો ઉઠે છે, બરાબર? રાહુલ સવારે વહેલો ઉઠે છે. હવે રાહુલ છે એટલે અહીંયા આપણે યાદ રાખવાનું કે હી, બરાબર? શું યાદ રાખવાનું? હી. એટલે હીથી વાક્ય શરૂ થાય છે, એટલે વોક. WAKE કે WAKES. તો જવાબ આવશે છેલ્લે એસ લગાડેલ છે, એ WAKES. રાહુલ વોક્સ અપ અર્લી. છેલ્લે એસ લગાડેલ છે, એ જવાબ લખવાનો છે, કારણ કે હીથી વાક્ય શરૂ થાય છે એટલા માટે. તમે એમ કહેશો કે અહીંયા હી તો લખેલ નથી. હી લખેલ નથી, પણ રાહુલ છે એમના માટે શું વાપરવામાં, શું મૂકવામાં આવે? હી. અને ત્યાર પછી જોઈએ તો મિનલ. હવે મિનલ છે એ કોનું નામ હોય? તો કે છોકરીનું નામ, બરાબર? મિનલ ખાલી જગ્યા ટુ બેડ એટ 9 o'clock. મિનલ ખાલી જગ્યા ટુ બેડ એટ 9 o'clock. હવે જવાબ આપેલ છે ગો અને ગોસ. GO અને GOES, ગોસ, બરાબર? તો મિનલ છે એ એક છોકરીનું નામ છે, તો એમના માટે શું મૂકવામાં આવે? સી. શું મૂકવામાં આવે? સી. કારણ કે તે સ્ત્રી નર જાતિ છે. શું છે? નર જાતિ. એટલે એમના માટે શું મૂકવામાં આવે? સી. એટલે જો મિનલ માટે આપણે સી અહીંયા
મૂકવામાં આવે છે. એટલે સી ગોઝ ટુ બેડ એટ 9 o'clock. કેમ ગોઝ લખ્યું? તો કે છેલ્લે ES લગાડવામાં આવે છે. એસ અથવા તો ES લગાડવામાં આવે છે હી સી ઇટના અંતે. હવે તમને બધાને સમજાઈ ગયું હશે કે આઈ અને યુથી વાક્ય શરૂ થતું હોય તો એને એ સ્પેલિંગ રાખવાનો છે. હી સી ઇટથી વાક્ય શરૂ થતું હોય તો છેલ્લે તમારે એસ અથવા ES વાળું ખાલી જગ્યા છે એ પૂરવાની છે. હવે ત્યાર પછીનો આપણે જોઈએ તો કે યુ ખાલી જગ્યા વિથ યોર પેરેન્ટ્સ. જવાબ છે લાઈવ અને લાઈવ્સ. લાઈવ એટલે કે રહેવું અને લાઈવ્સ એટલે કે રહે છે. યુ લાઈવ વિથ યોર પેરેન્ટ્સ. યુ લીવ વિથ યોર પેરેન્ટ્સ. કેમ અહીંયા LIVE લખેલ છે? તો કે યુથી વાક્ય શરૂ થાય છે એટલા માટે. આઈ અને યુથી શરૂ થતું હોય તો જે સ્પેલિંગ છે એના મૂળ રૂપમાં જ રહે છે, ત્યાં છેલ્લે એસ કે એસ લગાડવામાં આવતો નથી. હવે ત્યાર પછીનો આપણે જોઈએ તો ધ એલિફન્ટ. ધ એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. મેં તમને કીધું કે પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ કે કોઈ પણ નિજી વસ્તુઓ માટે શું મૂકવામાં આવે છે? ઈટ. શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઈટ. એટલે ધ એલિફન્ટ ખાલી જગ્યા બનાનાસ. હવે જવાબ છે ઈટ અને ઈટ્સ. EAT ઈટ એટલે ખાવું અને EATS છેલ્લે એસ લગાડેલ છે તો EATS આ આપણો જવાબ આવશે, કારણ કે ઈટથી વાક્ય શરૂ થાય છે એટલે છેલ્લે એસ લગાડવામાં આવે છે. પછી જોઈએ તો મુન્ની. હવે મુન્ની છે એ કોણ છે? તો કે છોકરીનું નામ છે, મતલબ કે એ નર જાતિ છે તો એમના માટે શું વપરાય? સી. તો આ મુન્ની છે એમના માટે શું વપરાય? સી. એટલે મુન્ની ખાલી જગ્યા ચુન્ની. લવ અને લવ્સ. લવ એટલે ચાહવું, બરાબર, એને છેલ્લે ES લગાડેલ છે, બરાબર. LOVES છેલ્લે એસ છે તો સાચો જવાબ આવશે લવ્સ. કેમ લવ્સ આવશે? તો કે મુન્ની છે એ નર જાતિ છે, સીથી ચાલુ થાય એટલે લવ્સ. મુન્ની લવ્સ ચુન્ની. અને ત્યાર પછી 7મી ખાલી જગ્યા છે ચેતન ખાલી જગ્યા ઓન ધ ચેર. ચેર એટલે ખુરશી. ચેર એટલે ખુરશી. ચેતન ખાલી જગ્યા ઓન ધ ચેર. હવે ચેતન છે એ છોકરાનું નામ છે અથવા તો કોઈ બી ભાઈનું નામ હોય તો એ શું આવે? નર જાતિ. તો એમના માટે શું વપરાય? હી. શું વપરાય? હી. તો હી સી ઈટથી વાક્ય શરૂ થતું હોય તો આપણે છેલ્લે એસ લગાડેલ સ્પેલિંગ લખી લેવાનો છે. એટલે ચેતન સિટ્સ ઓન ધ ચેર. ચેતન ખુરશી ઉપર બેઠો છે. બસ અહીંયા આપણું આ પેજ છે એ પૂરું થઈ ગયું છે. બાકીનું આપણે આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.